નમસ્કાર મિત્રો, ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માર્ચ 2025 માટે આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન જવાબ. મિત્રો, જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ટચ કરશો. અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આ અગત્યના પ્રશ્ન જવાબ શેર કરશો. ગુજરાતની વિવિધ નામાંકિત શાળાઓમાં પ્રિલિમિનરી વખતે પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ છે. સૌપ્રથમ જોઈએ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો. પહેલું, પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે, તો આ પદાર્થ એક્સ બરાબર ખાલી જગ્યા. જવાબ સી, FeSO4. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? એ 1. નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? સી, ગાય. સજીવના લક્ષણો કોના દ્વારા પ્રભાવિત હોય છે? સી, માતૃ-પિતૃ બંનેના DNA દ્વારા. એક વિદ્યુત હીટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા 1.1 કિલોવોટ પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જવાબ ડી, 5 એમ્પિયર હશે. છઠ્ઠું, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? જવાબ બી, બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ. સાતમું, તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? જવાબ બી, વાતાવરણીય વક્રીભવન. આઠમું, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? ડી, લાલ. વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જવાબ બી, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. મિત્રો, વિડીયો સ્કીપ કર્યા વગર જોશો અને અંત સુધી જોશો. 10મું, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ ડી, સંયોગીકરણ. 11, ઇથિનનો અણુ શું ધરાવે છે? જવાબ ડી, એકલ બંધો અને દ્વિબંધ. 12, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? જવાબ સી, એન્ટાસિડ. 13, સંતરા એટલે કે નારંગીમાં કયો એસિડ રહેલો છે? જવાબ સી, સાઇટ્રિક એસિડ. 14, કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? જવાબ બી, બોન્ડ COOH. 15, પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? પિત્તાશય. 16, વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે? જવાબ ડી, તારના દ્રવ્ય પર આધાર રાખે છે. 17, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ સી, આભાસી અને નાનું. 18, મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના સામેલ છે? જવાબ ડી, આપેલ તમામ એટલે કે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. 19, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? જવાબ 20 સેન્ટીમીટર. 20મું, આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? સી, કનિનિકા. 21, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે? જવાબ સી, ચાલની નલિકા અને સાથીકોષ.
22. હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? જવાબ સી, લાલાશ પડતો કથાય. વિનેગર શેનું દ્રાવણ છે? જવાબ સી, પાણીમાં 5થી 8% એસિટિક એસિડ. 24. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો. જવાબ સી, C4H9OH. 25. નીચેનામાંથી કયું તત્વ નિષ્ક્રિય વાયુના ગુણધર્મો ધરાવતું નથી? એ એચ એટલે કે હાઇડ્રોજન. 26. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? જવાબ એ, બાઉમેનની કોથળી. 27. 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? જવાબ 3.6 ગુણ્યા 10⁶. 28. NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? જવાબ સી, 7 કરતાં ઓછી. 29. ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? જવાબ બી, CH3COOH એટલે કે એસિટિક એસિડ.